હેલો એવરીવન, રંગીલા કાર્ટવર્કમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો આજે સુધી આપણે બેઝિક નું અને એડવાન્સ ના અમુક સ્ટેપ તમને શીખવા, તો આજે તમને નવું શીખવાડીશું જે છે 5D વર્ક। તો 5D વર્કમાં આપણે એક વસ્તુ બનાવીશું, કેવી રીતના બને અને કેવી રીતના બનાવવું એ પહેલેથી છેલ્લે સુધી અમારો આખો વિડીયો જોજો। તો હવે આપણે સ્ટાર્ટ કરીશું। તો હવે આપણે એના માટે ડ્રો કરવા માટે પેન્સિલ, વર્ક કરવા માટે 14 નંબરનો સુયો અને રેશમની રીલ જોશે। તો સૌથી પહેલા તો આપણે ડ્રો કરવાનું, તો સૌથી પહેલા તો આપણે ધાગો ઉપર લેવાનો છે ને। હવે આ છે ને રેશમમાં કોઈ પણ વર્ક કરો એટલે આવી રીતના ડબલ ધાગા રાખવાના છે ને 14 નંબરના સુયાથી વર્ક કરવાનું। સૌથી પહેલા ધાગો ઉપર લીધો, ત્યાંથી રિટર્ન સાંકળી લેવાની છે। હવે પહેલી વારે જ્યારે પહેલી સાંકળી લો ને તો એક મોટી લેવાની, મીડિયમ સાઈઝની, એક એનાથી મોટી લેવાની અને એક આનાથી વધારે મોટી। હવે રિટર્ન ધાગો થોડોક નીચે ખેંચી અને આવી રીતના લેવાનું છે, થોડું થોડું નાના મોટી કરતું જવાનું અને આવી રીતના આગળ આગળ સાંકળી લેતી જવાની। પણ આગળ જતો થોડું અનવિઝિબલ આવે ને એ રીતના લેવાનું, કારણ કે આમાં શેડિંગ બીજા કલરની પાડવાની છે એટલે આમાં થોડીક થોડીક વચ્ચે જગ્યા રાખવી પડે ને, એના માટે થોડી થોડી જગ્યા રાખીને આ રીતના સાંકળી લેવાની। આવી રીતના આપણે પેલા એક કલરનું આખું જે આપવાનું છે શેડિંગ એ કમ્પ્લીટ કરી લેશું, પછી બીજા કલરનો ધાગો યુઝ કરી। હવે જો આપણે એક કલરનું આમાં શેડિંગ આપી દો, હવે આમાં આપણે બીજો કલર એડ કરવાનો છે, તો ગમે વચ્ચેની જગ્યાએથી આપણે ધાગો ઉપર લેવાનો છે। પાછળ ખાલી લોક કરવા માટે આમાં ઝીણી સાંકળી લેવાની છે, પછી ઝીણી સાંકળી નથી લેવાની, ત્યાંથી એનાથી આગળ। હવે આ ધાગો રિટર્ન ખેંચીને તમારે જ્યાં અંદર બીજે શેડ પાડવી છે ત્યાં લેવાનું છે। હવે જો આપણે નીચેમાં તો શેડિંગ આપી દીધી, હવે આમાં આપણે બે કલર આપ્યા છે, તો એના ઉપર આપણે 2 કે 3 કે 4 આપણને જે ગમશે એ કલર પણ એકદમ આમાં થોડીક આનાથી નાની સાઈઝ માં આપવાનું છે। એક આ થઈ ગયું, તો બીજો કલર આ, ત્રીજો કલર આ, એ રીતના આપણે આપવાનું છે। તો એમાં શું કરવાનું, એક મોટી સાંકળી લેવાની, એક એનાથી આગળ એનાથી નાની। હવે ત્યાંથી રિટર્ન આવીને પાછું અહીંયા જ આવી જવાનું છે, જે આપણી બોર્ડર છે ત્યાં થોડીક નાની નાની આપવાની છે। હવે જો તમને આ બે કલરમાં ને આ બે કલરમાં શેડિંગ પાડતા તો શીખવાડ। હવે ત્રીજો કલર એડ કરવાનો છે, તો આપણે પેલા થોડું નાના મોટી લીધું, તો એના પછી આ સ્કાય કલર નાના મોટી લીધું, તો હવે આમાં ત્રીજો કલર એડ કરવો છે। તો કોઈ પણ આવી જગ્યા હોય એની વચ્ચેથી પેલા ધાગો ઉપર લઈ લેવાનો, રિટર્ન ઝીણી સાંકળી લેવાની, ત્યાંથી હવે આપણે શેપ છે તો શેપ પ્રમાણે ચાલવાનું છે। આપણે 3 કલર યુઝ કરીએ, ગમે એ શેપ છે એ પ્રમાણે ચાલવાનું। જો અહીંયા આવ્યા ત્યાંથી આની વચ્ચે આવવાનું, હવે આની રિટર્ન ખેંચો ને વચ્ચે ગેપ રહે છે તો અહીંથી એક સાંકળી લઈને આની પાછળ એક ઝીણી સાંકળી લેવાની। હવે જો આપણે આ કમ્પ્લીટ આખું થઈ ગયું છે। હવે આમાં આપણે 3 કલર આપ્યા, આમાં 3 કલર આપ્યા, આમાં 2 કલર આપ્યા, આમાં હવે આપણે થોડુંક વધારશે, થોડાથી આપણી જેમ કલર વધારે હોય એમ તમારી કોઈ પણ વસ્તુ, એના માટે આપણે આમાં 5 થી 6 કલર યુઝ કર્યા છે। હવે લાસ્ટ વાળું બધું છે, તમે જોઈ લો આટલી જગ્યા છે તો એ આપણે હવે કવર કરવાની છે ને। આ બધા પાર્ટ અલગ અલગ દેખાય એના માટે આપણે આ બોર્ડર આપી છે, આ બોર્ડર આપી, એવી રીતના સેમ આપણે અહીંયા પણ। તો જો આપણું આ 5D વર્ક કમ્પ્લીટ થઈ ગયું છે। હવે આમાં અમે 4 થી 5 6 કલર ધાગા યુઝ કર્યા છે। આમાં તમે ઝાઝા કલરના પણ ધાગા યુઝ કરી શકો છો, ઓછા કલરના પણ ધાગા યુઝ કરી શકો, આવી રીતના તમારે જે ગમે એ કલર યુઝ કરી શકો છો। તો આવી રીતના તમારે પણ ઘર બેઠા શીખવું છે 5D વર્ક, તો તમે અમારો આખો વિડીયો જોઈ અને શીખી શકો। બીજા કોઈ પણ ને શીખવું છે તો તમારી રીલ છે ને શેર કરી શકો છો। થેન્ક યુ।